જંબુસર સ્વામિનારાયણ મંદિર ખાતે જુગારધામ પર દરોડો. એલસીબી પોલીસે 5 જુગારીઓને 15,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ભરૂચ એલસીબી પોલીસે જંબુસરમાં જુગારધામ પર દરોડો પાડી 5 શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે ઇન્સ્પેક્ટર એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવરની ટીમને બાતમી મળી હતી કે બાતમી મુજબ જંબુસર સ્વામિનારાયણ મંદિર સામે સનિયાવડ ફળિયાની ખુલ્લી જગ્યા પર જાહેર લાઇટમાં અંજવાળે કેટલાક લોકો પત્તા પાનાનો જુગાર રમી રહ્યા છે. એલસીબી ટીમે રેડ કરી 5 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીમાં અંબુભાઈ શિવાભાઈ રાઠોડ, આશિફ યાસીન શેખ તેમજ સઈદભાઈ ઉર્ફે લોટાકી, મુસ્તાકભાઈ શેખ તેમજ સબીર ઇસ્માઇલ પટેલ તેમજ કમલેશભાઈ લખમણભાઈ વાઘેલાનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ જંબુસરના રહેવાસી છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા અને જુગારના સાધનો મળી કુલ રૂપિયા 15,720ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જુગારનો આશરો આપનાર સવિતાબેન ઉર્ફે સકીના, મનુભાઈ રાઠોડ અને જુગારી અરવિંદભાઈ રાઠોડને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી માટે જંબુસર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવી છે. જે કેસની ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ.